બધા ખાતા ખાતા જાય. આ જોક્સ હતો. જાંબુ ઘોડા આવ્યા છે. જાંબુ તોડવા. હિલ પહેરીને ટ્રેકિંગ કરવા છે. સેલ્યુટ મેડમ. થેન્ક યુ. હિલ પહેરીને મેડમ ટ્રેકિંગ કરવા આવ્યા છે. કેવા છે જાંબુ? જાંબુ એકદમ ટેસ્ટી છે અને બહુ બઢિયા છે. મીઠા છે એકદમ? એકદમ મીઠા જાંબુ છે. મજા આવી? મજા આવી ગઈ. અને શું કહે છે મિત? આ મીઠા છે. આ રહ્યું છે. આ બી છે તારી આ બાજુ લેફ્ટ સાઈડ તારી. આ જો આ તોડીને લાવ્યો છોકરો. હાથમાં તો ખત્રીભાઈ. ઓ ખત્રી થેલી ભરવી છે? થેલી ભરવાનો વિચાર એટલા મસ્ત ને સારો બહુ લાગી રહ્યો છે. આઈ થિંક વરસાદ જેવું વાતાવરણ. કાલ રાત્રે 8 વાગે જે ડર હતો કે બહુ જ વરસાદ હતો અને ગૂગલમાં એવું બતાવતા હતા કે કાલે બહુ ભયંકર વરસાદની આગાહી છે, પણ ઘડીક આમ ટેન્શન થઈ ગયું હતું અડધો કલાક કે જવાશે કે નહીં જવાય. પણ પછી સવારે તો ભગવાનની ઈચ્છા હતી દ્વારકાધીશની ફેરવવાની, તો લઈ આવ્યા છે. અહીં આગળ આજે વરસાદ નથી પણ ગરમી ખૂબ બફારો લાગી રહ્યો છે. થોડો વરસાદ પડી જાય તો મજા આવી જાય. થોડોક વરસાદ ઝીણો એટલો બધો બી નહીં. શું કેવું બીરેનભાઈ કે કાલે વરસાદની આગાહી જેવું બતાવતા હતા ગૂગલમાં રાત્રે અને પછી આજે કઈ વરસાદ છે નહીં. આ તો કુદરત છે. કુદરત કરે ઠીક એમ. કુદરત કરે ઠીક. ઓકે આમ તમારું નામ વિરેનભાઈ કે બીરેનભાઈ? બીરેનભાઈ. આ વખતે હાચા. બાકી હિમાંશુભાઈ ડેવિલભાઈ બનાવી નાખનારા માણસ. અરે પણ બીજા ડેવિલભાઈ કરીને હતા તે બંનેને કન્ફ્યુઝ થઈ ગયા એટલે મારે ભૂલમાંથી એવું કહેવાય કે હિમાંશુભાઈને કે ડેવિલભાઈ. ચડી ગયા છે ફાઇનલી અને વાવ દેખતા જ એકદમ મજા આવી ગઈ વસ્તુ. વોટરફોલ તો અહીંયા આગળ વધારે સારો છે. ભાઈ બધાને મજા આવી કે નહીં? બહુ જ મજા આવી. ગરમી બહુ જ છે યાર. વરસાદનો ટાઈમ આજે હોત ને વરસાદ પડ્યો તો મજા આવી જાત અલગ જ લેવલની. છાંટા બી પડ્યો તો મજા આવી જાત, પણ શું ગરમીના કારણે બફારો મારે છે. કાલે અહીંયા બહુ વરસાદ હતો એવું હતું. અમે અહીંયા ત્યારે જ નહીં. અમદાવાદીઓ આવે ને ત્યારે આ કહેવાય ને અમદાવાદીઓ પાપીલા જેવું. મેં અમદાવાદ બહાર છે ત્યારે અમદાવાદમાં વરસાદ ફૂલ હોય. આજે હશે. જાંબુ હતા. જાંબુ ખાધા કેવા હતા? બેસ્ટ. અમદાવાદમાં ના મળે આવા કે ના મળે. અને હવે અહીંયા લંચનો ટાઈમ છે. બધા હવે પહેલાં ફ્રેશ થશે, હાથ મોં ધોઈને પાણી પીશે અને પછી લંચ ચાલુ થશે. લંચ કરેંગે પછી બધી સ્વિમિંગ પુલ ને બધી એક્ટિવિટી પછી ચાલુ. શું કે ભાઈબંધ? ફાઇનલી પાછા આવી ગયા છે. આ લંચ હવે છે. પહેલું શું છે સ્વીટમાં? ગુલાબજાંબુ. વાહ. હવે આ બીજી વસ્તુ છે રોટલી. હવે રોટલી આવી ગઈ. ચલો ભાઈ રોટલી લઈ લીધી છે. હવે પનીરની સબ્જી છે ભાઈ. આ તો વાહ. આ લોકોની ડીશ ગમી આપણને કે બગડે ને એ બધી વસ્તુ. પનીરની સબ્જી આવી ગઈ છે. પછી આ છે ગુજરાતી મિક્સ વેજીટેબલ જેવું છે. બટાકા રીંગણ વાલું બટાકાની સબ્જી પણ છે. ભાત છે, દાળ છે, પાપડ છે, કચુંબર છે, છાશ છે. આટલી વસ્તુ છે લંચમાં. લંચ ચાલુ થઈ ગયું છે. બધાએ લઈ લીધી છે ડીશ. હવે આપણે અહીંયાથી 9 કિલોમીટર દૂર એક જગ્યાએ જઈએ છીએ. એમ કીધું કે ત્યાં 100 કે 150 પગથિયે કંઈક સમથિંગ ચડીને જવાનું છે. ઉપર મંદિર છે અને હિસ્ટોરિકલ જગ્યા છે, તો એ જોવા માટે અત્યારે હવે લઈ જાય છે. તો બતાવીએ તમને જઈને. તો આ છે સાસુની વાવ. અહીંયા તમે જોઈ શકો છો. હમણાં તમને બતાડીએ ત્યાંથી, જેના વિશે તમે અહીંયા પોઝ કરીને તમે વાંચી શકો છો. 14મી કે 15મી સદીની વાવ છે. આ બધા નીચે ઉતરી રહ્યા છે વાવ જોવા માટે. એટલે મુસાફરોને પાણી પીવડાવવા માટે સ્પેશિયલ એ લોકો વાવ બનાવતા. એટલે હું પાણી બોલો. હા ફરી સમજાવો. હા વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય. પહેલાના રાજાઓ છે ને એ લોકો વાવ બનાવતા.
બનાવતા પાણીનો સંગ્રહ કરવા અને જે મુસાફરો થાય ગાડા એના પર એ લોકો લાંબી મુસાફરી કરતા એટલે એ લોકોને પશુઓને પાણી અહીંયાથી પીવડાવતા અને પોતાના માટે પાણી એ લોકો આ વાવમાંથી મેળવતા. તો તમે જોયું કે આપણે નીચે વાવ સાસુની વાવ જોઈ, હવે જવાનું છે વહુની વાવ જોવા. લેટ્સ સી કોની બેટર છે. અને આ છે અહીંયા વહુની વાવ, તમે વાંચી શકો છો પોઝ કરીને અહીંયા પણ. હવે આપણે એક મંદિરમાં જઈ રહ્યા છીએ જે અહીંયાથી 100-150 સીડી ચડવાની છે. તો ઉપર જઈએ એટલે ખબર પડશે ડિટેલ શેનું મંદિર છે, શું છે બધું. તમે અહીંયા વાંચી શકો છો. અહીંયા એવું માનવામાં આવે છે કે જે પગના નિશાન છે એ ભીમ અને હિડિંબાના પગના નિશાન છે એવું માનવામાં આવે છે, જે તમને બતાવીએ. તમે આ વાંચી શકો છો. અને આ જે નિશાન તમને દેખાય છે એ વખતે એવું માનવામાં આવે છે કે ભીમ અને હિડિંબાના પગના નિશાન હતા. રીતે અહીંયા તમને સ્ટે કરવા માટે જગ્યા મળે છે જ્યાં તમે ફ્રેશ થઈ શકો, તમારી બેગ મૂકી શકો, ફોન ચાર્જ કરી શકો. અહીંયા ઘણા લોકો હમણાં આરામ કરતા હતા, ઘણા લોકો સ્વિમિંગ પુલમાં ગયા હતા. તો તમે જોઈ શકો છો જગ્યા. એટલે એવું નથી કે તમને અહીંયા કંઈ ફેસિલિટીઝ નથી મળતી, બંકમેટ છે, તમે આરામ કરી શકો છો બપોરના ટાઈમમાં તમને ટાઈમ હોય તો. ચાલો નાવા સ્વિમિંગ પુલમાં હાઈટી નહીં, ચા પહેલાં ચા તો પી લો, ફ્રેશ થઈ જાઓ. ચા પીવાની. આવી ગઈ છે. ચાલો તો પેલા ચા. ચા વિના નો ફાવે ભાઈ. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ જે આપણે અત્યારે જગ્યા બતાડી કે અહીંયા તમે આરામ કરી શકો છો, ફોન ચાર્જ કરી શકો છો. અહીંયા પાછળ તમે જોઈ શકો છો એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. એની બાજુમાં અહીંયા સ્વિમિંગ પુલ છે. અને આ નજારો જે તમે જોઈ રહ્યા છો એ નજારો માણવા માટે બાકોર જલ્દીથી આવજો. તો ગાઈઝ અહીંયા તમે આ વેધર જોઈ શકો છો, કેટલું જોરદાર વેધર છે અત્યારે. અને આ જગ્યાએ આવા ટાઈમે વરસાદના મોસમમાં બસ આવવાની મજા તો અલગ જ લેવલની હોય છે. જલ્દીથી તમે બુક કરાવો એક્સપ્લોર વિથ નીરવ, કે જ્યાં તમે બાકોરમાં આવી શકો છો. આવી રીતે આખા દિવસની તમને ટ્રીપ મળી જશે, 1 ડેની ટ્રીપ મળી જશે. અને તમે ફૂલ જલસા કરી શકો છો. આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું બધું ઇન્ક્લુડિંગ છે, રહેવાનું સુધીનું બધું. સ્વિમિંગ પુલ અને બીજી બધી એક્ટિવિટીઝ પણ ખરી જ, ટ્રેકિંગ બધું જ આવી જાય છે. તો અત્યારે હવે હાઈટીનો ટાઈમ છે અને એમાં ચા, કોફી અને ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ. તો એના માટે આપણે બધા જઈ રહ્યા છીએ ચા પીવા માટે. શું કે જીગા? મજા આવશે ભાઈ ભજીયા ખાવાની. અને આપણને ખબર નથી કે ભજીયા, અમને તો ખબર જ નથી ભજીયા છે. સરપ્રાઈઝ જ્યારે જાણ્યું કે ભજીયા છે ને આવા વરસાદના મોસમમાં ભજીયા ખાવાની મજા આવી જશે. ગરમા ગરમ ભજીયા. ઊંઘી ગયા શું વાત કરો. તો પછી આ તમે જોઈ શકો છો આપણો અહીંયા નાસ્તો રેડી છે. હવે નાસ્તો કરીશું, જે અહીંયા અત્યારે હાઈટીના ટાઈમે લાગી ગયો છે. અહીંયા બધા હવે બેસી ગયા છે. બસ આ હું વિડીયો ઉતારું છું એટલે બધા કંટ્રોલ કરીને બેઠા છે, બાકી બધા ખાવાનું ચાલુ કરી દેશે. તો ચલો એમને ખાવા દઈએ હવે. બસ આવી રીતે અહીંયા હવે ઝીપ લાઇનિંગની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. અને એની સાથે સાથે હવે બીજી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ અહીંયા થઈ રહી છે કે જેમાં લોકોને ઓછો ઇન્ટરેસ્ટ છે. બાકી મેઇન હવે બધા ઝીપ લાઇન માટે ચાલુ છે. સીન થઈ ગયો અત્યારે. ઝીપ લાઇનિંગ કરવામાં ભીડ ઓછી થઈ. આપણે પહોંચ્યા ઝીપ લાઇનિંગ કરવા માટે અને એ જ ટાઈમે જેવો હું સીડી ચડીને ઉપર પહોંચ્યો ઝીપ લાઇનિંગ કરવા, એ જ ટાઈમે ફૂલ વરસાદ ચાલુ. પલટી ગયા, બધા ભાગી ગયા, નીચે આવતા રહ્યા છે. હવે જો હમણાં વરસાદ બંધ થાય, ટાઈમ મળે તો ઝીપ લાઇનિંગ કરીશું, અધરવાઇઝ તો ભાઈ ચાલશે.
ને ભાઈ જો આપણે વરસાદની વાત કરતા હતા, વરસાદ તો ચાલુ થઈ ગયો છે. અહીંયા આગળ હજી બેઠા હતા ને હવે અમે બધા ઊનો રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે રમીએ ઊનો, મોજ મસ્તી કરીશું બધા સાથે. શું કેવું દર્શિતભાઈ, મજા આવી ગઈ? 100% મજા. વાહ, લાઇટો પણ મસ્ત ચાલુ થઈ ગઈ છે, ફીલ મસ્ત આવી રહી છે. તો હવે સાંજનો સમય થઈ ગયો છે, વરસાદ આવ્યો તો પત્તા પણ રમી લીધા, ઊનો રમતા હતા એ રમી લીધું. હવે વરસાદ બંધ થયો છે પછી થોડી ઘણી એક્ટિવિટી કરી લઈએ. તો હવે એક્ટિવિટી કરી રહ્યા છીએ. તો જોઈ શકો છો તમે આ સાઈડ. ભાઈ બતાવો, ભાઈ બતાવો એટલે ભાઈ આગળ કેમ કરી લે ભાઈ, આપણી કામની આ વસ્તુ આપણા કામની આ વસ્તુ નથી. આપણે ડેલી તો કરતા ના હોય, પણ અમે ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કરી. તો હવે જોઈએ દર્શિતભાઈ વર્સિસ યુવી ની રેસ લાગી રહી છે. કોનું બેસ્ટ થઈ રહ્યું છે એ હવે જોવા મળશે. ઓકે ગાઈઝ, રેડી? સ્ટેડી ગો. 3 ઉભા રહેજો. જોઈએ હવે કોનું બેસ્ટ થશે. તમે લોકો કોમેન્ટમાં જણાવજો કોણ જીત્યો. 3 2 1 ગો. વાહ ભાઈ વાહ, યુવી ભાઈ જીતી ગયા છે, દર્શિતભાઈ હરી ગયા છે. बहुत बुरा गाइस, प्रैक्टिस नहीं होती आ બધું કરવાની, टाइम लागसे. हाँ प्रैक्टिस कहाँ से होगी? उन्नो खेलने में से ऊंचा है तो होगी ना. टीम लगेगा टीम. રાણી પાછા ગલ્લોન છોડીને ઉન્નો રમત माइक ड्रॉप. હવે જીજાજી કરી રહ્યા છે. હવે ઉભા રહો જીજાજી ને. ઓ ભાઈ, यूवी पकड़ता तो सीट पहला. હાથમાં વાગે નહીં એવી રીતે જતું જોઈએ. ઓ ભાઈ, જીજાજી ને બી આઉટ ઓફ સિલેબસ. હવે યુવી ભાઈ નું તો જોઈએ ફરીથી. યેલો એ છૂટતી નહીં. અરે પેલી થોડું ઢીલું કરો એટલે ઉપર જશે. પહેલા ની ઉપર ના જાય. કેચ કર सकते हैं. પાછળ. ઓ ભાઈ, इस बार निशाना चूक गया भाई. તો હવે જમવાનું પણ પતી ગયું છે અને હવે બધું ડન થઈ ગયું છે. બધા હવે બસ થોડા ઘણા લોકોને જે જમવાનું બાકી છે થઈ જશે. એના પછી આપણે અહીંયાથી જઈશું ઘર ભેગા. તો તમે જોયું આખા દિવસમાં જે બાકોરમાં સવારથી આવ્યા અને બધું આખું તમે જોયું કઈ રીતનું હોય છે. આઈ ટ્રાઈડ માય બેસ્ટ કે હું તમને પ્રોપર ડિટેલ્સ બધી આપી શકું. અહીંયા તમે આવ્યા, અહીંયા ચા નાસ્તાથી લઈને અત્યાર સુધીનું જમવાનું, રહેવાનું જે તમને સગવડ આપે છે, સ્વિમિંગ પુલ, એક્ટિવિટી, ટ્રેકિંગ, આ બધું તમે જોઈ જ લીધું. તો બસ એ રીતનું આખું પેકેજ હોય છે. તો તમે અત્યારે જ એક્સપ્લોર વિથ નીરવને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું પેકેજ બુક કરાવી શકો છો. તમે ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, કલીગ સાથે, કઝિન સાથે, કોઈની બી સાથે આવો, મજા આવશે. વન ડે આખો તમને એકદમ અહીંયા ગામડા જેવી વાઇબ મળશે. અને કહેવાય ને કે એક દિવસ આપણે સિટીની બહાર અહીંના જે વાતાવરણમાં આપણે રહીએ, મજા અલગ આવે, રાઈટ? તો મજા કરો. બાકી બસ આવી રીતે બ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ, લાઈક, શેર જે થતું એ બધું તમને પણ કરી જ દેજો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધા ઉપર ફોલો બી કરી દેજો. બાકી મળીએ તાર. રાધે રાધે.